આવું તો અમે કરે વિચાર્યું પણ ન હતું કે અમારે 4 મહિનાની મહેનત અંદર ઘઉંનું મશીન પથારી ફેરવી નાખશે। તો જે ઠાકર બધા મિત્રોને આપણા ઘઉં પાકી ગયા છે તેટલા માટે તેને હાર્વેસ્ટિંગ કરવું પડશે અને સાથે સાથે આપણા ગઈકાલના 2 માંડવીના ક્યારા પણ પાવા જવાનું હતું। તેટલા માટે વહેલી સવારથી જ હું બાઈક ઉઠાવીને સીધો આવી ગયો આપણા મગફળીના ખેતરે અને અહીંયા પહોંચીને વાર લગાડ્યા વગર જ આપણે મોટર ચાલુ કરી દીધી હતી જેથી કરીને તે 2 પાટિયા જલ્દીથી પી જાય અને વાર લગાડ્યા વગર જ આપણે મગફળીના પાટિયા પણ પાઈ દીધા હતા। અને બીજી બાજુ જોઈએ તો આપણા મગફળીની અંદર ગઈકાલે કંઈક જંગલી જાનવર પણ હાલેલા હતા એટલા માટે તે મગફળીના પાટિયા પાઈને વધેલી દવા લઈને હું સીધો આવી ગયો ઘરે અને અહીંથી સીધા ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા હતા આપણા ઘઉંના ખેતર બાજુ। અને આ રહી આપણી 4 મહિનાની મહેનત જે ઘઉં પાકીને તૈયાર થઈ ગયા છે તેટલા માટે આપણે ઘઉંના મશીનને પણ કહી દીધું છે તે આવી રહ્યું છે ઘઉં કાઢવા માટે। થોડીક વારની અંદર મશીન પણ આવી ગયું હતું અને સાથે સાથે આવી ગયો હતો ચા એટલા માટે ચા પાણી પીને આપણે ઘઉં કાઢવાનું ચાલુ કરી દીધું હતું। થોડીક વારની અંદર એક ઘઉંની કોઠી ભરાઈ ગઈ હતી તેટલા માટે તેને લારીની અંદર ઠલવી દીધી હતી અને પછી હું આવી ગયો ઘઉંના મશીન ઉપર તો પાજી કે મારો પણ વિડીયો ઉતારો તો પાજીને પણ લઈ લીધા વિડીયોની અંદર અને ત્યાર પછી આ પાજીએ પંજાબી ગીત ચાલુ કરી દીધા પણ કંઈ સમજાતું નહોતું પણ મજા આવતી। મને પંજાબી જેવા લાગે મને પંજાબીનો સીધું મૂસેવાલાનું ગીત યાદ આવે મુસીબત આતા મર્દાની पैदी रहती है तभी ना तो दुनिया स्वाद लेती है आड़े गाड़े रस्ते पे थुर थुरिया एथे बदनामी हाय रेट मिलूंगी। અને પછી આવી જ રીતે કંઈક 1-2 કલાક ઘઉં કાઢ્યા પછી આપણા 2 લારી ઘઉં નીકળી ગયા હતા તેટલા માટે આપણી ઘઉંની બંને લારીઓ ભરાઈ ગઈ હતી અને પાજીને કહી દીધું કે માતાજી તેનું સંગાર રખે वो अलग ही लेवल का बंदा था। અને આપણે પછી પાજીને બાય બાય કહીને નીકળી પડ્યા હતા ઘર બાજુ।